ધોરાજી નજીક ભૂતવડ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી છે, જેમાં ધોરાજીમાં ડીઝલની અછતને પગલે ખેડૂતો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। એક તરફ ચોમાસુ પાકના વાવેતરનો સમય તો બીજી તરફ ડીઝલની અછત, જેને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે। મારું નામ કિશોર હિરપરા, ગામ ધોરાજી। અત્યારે હું અહીંયા રિલાયન્સના પંપે ઊભો છું। હવે ડીઝલની અત્યારે મારામારી છે અને એકેય પંપે જાય તો 5 થી 10 લીટર ડીઝલ આપે અને કાયમ કહી દે કે છે નહીં। અને અત્યારે ખેડૂતો ડીઝલ વગર હેરાન થાય છે। અત્યારે ખેતી તૈયાર કરવાનો સમય છે, વાવેતરનો સમય છે અને ખેડૂતોને જો જરૂરિયાત પ્રમાણે ડીઝલ મળતું નથી। રોજનું ખેડૂતોને 50 લીટર ડીઝલ તો આપવું જ જોઈએ, તો ખેડૂત એની ખેતી કરી શકશે। ડીઝલ વગર તો ખેડૂત ખેતી કેવી રીતે કરશે? તો આ ખેડૂતોને મહામારીની સમસ્યાનો સામનો કરવો પડે। હવે લાઈનમાં ઊભું રહેવું કે ખેતર જવું કે શું કરવું? તો આ સરકારશ્રીને મારી એટલી વિનંતી કે ખેડૂતોને રોજનું 50 લીટર ડીઝલ ફાળવે। દરેક પંપે સૂચના આપે કે ભાઈ ખેડૂત આવે તો એને રોજનું 50 લીટર ડીઝલ આપવું। મારું નામ નીતિનભાઈ લાલજીભાઈ ઠુમર, હું ધોરાજી ખેડૂત ખાતેદાર છું। અત્યારે ડીઝલની પૂરતા પ્રમાણમાં અછત છે। અમે રોજ લાઇનમાં ટ્રેક્ટર રાખી અને રોજ ડીઝલ પૂરીએ છીએ, કામ કંઈ થતા નથી અને ડીઝલ પૂરી પણ નથી દેતા। બરાબર છે, ડીઝલની દરેક પંપે એટલી લાંબી કતારો લાગેલી છે। અત્યારે નથી અમારો મોલ યાર્ડ સુધી પહોંચતો, નથી કોઈ ખેતી થતી। નવા વરસાદ આવે તો નવું વાવેતર કેમ કરવું? આમાં અમને સમજાતું નથી કે હવે સરકાર કંઈક આમાં ધ્યાન દે। ખેડૂતો બહુ પરેશાન છે। બીજી જગ્યાઓમાં તો અમે જોઈ છીએ તો માથાકૂટી થાય છે અને અહીંયા થોડી જાજી થાય છે અત્યારે હાલમાં। એટલે પરિસ્થિતિ તો બહુ ગંભીર છે ડીઝલની। આમાં અમારે કઈ રીતે કરવું? દરરોજ કેટલા ડીઝલની જરૂર હોય? તમને કેટલું મળી રહ્યું છે? અમારે ઓછામાં ઓછું એક ટ્રેક્ટરને 4 થી 5 હજાર રૂપિયાનું ડીઝલની જરૂરિયાત છે ને અહીંયા 1000-1500નું બધા ડીઝલ પૂરે છે। બરાબર છે, આમાં અમારે લાઇનમાં જ ઊભું રહેવાનું છે બધી રીતે।